સમાચારોમાં આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલી ઓગણજ પહોંચી છે। તો ઓગણજમાં ખેડૂતોએ રોડ બ્લોક કરી દીધો છે। એસપી રિંગ રોડ બ્લોક કર્યો છે। તો ઓગણજમાં ખેડૂત અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈને સમાચાર એવા પણ છે કે કોંગ્રેસ અને ખેડૂતો વચ્ચે ફાટા પણ પડી ગયા છે। આ રેલીમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર કૂચ કરી રહ્યા છે, પરંતુ ગાંધીનગર જવા માટેની પરમિશન મળી નથી। એવામાં જ હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે કે તેઓ કહ્યું છે કે ખેડૂતોના હિતમાં હંમેશા સરકાર કામ કરે છે અને ગુજરાતની સરકાર ખેડૂતોની સાથે છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલી અત્યારે ઓગણજ પહોંચી છે। અહીંયા તેઓ વિશાળ ખેડૂત જનસભાને આયોજન પણ કરવાના છે। તો અમદાવાદના શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી, જેમાં નેતાઓએ પણ સ્ટેરિંગ સંભાળ્યું હતું। ખેડૂતોના અધિકારો માટે 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજાઈ રહી છે। આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે। કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરવાઈ હોવાનો દાવો કર્યો છે। ખેડૂત આંદોલનને લઈ ખેડૂતો જે છે તે સભા સ્થળ ખાતે પહોંચી આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો આંદોલનની અંદર ખેડૂત અને કોંગ્રેસ વચ્ચે બે જૂથ જોવા મળી રહ્યા હતા, જેને કારણે જે ખેડૂતો હતા તે રોષે ભરાયા છે અને ખેડૂતો સીધા જ ગાંધીનગર જવા માટે નીકળી ચૂક્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમે કોંગ્રેસની સભામાં નથી આવ્યા, અમે અમારા જે પ્રશ્નોનું નિરાકરણ છે તેના માટે થઈને આવ્યા છીએ। ત્યારે પોલીસ અને જે ખેડૂતો હતા તે વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસ દ્વારા હાલ જે હાઈવે આવેલું છે, રિંગ રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો પોલીસની જે ગાડીઓ જે છે તે બંધ કરી દેવામાં આવી છે અને એક બાજુ જે જેસીબીથી કહી શકાય કે રોડનું જે બંધ કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને એક બાદ એક જે ખેડૂતો જે છે તે આવી રહ્યા છે। ખેડૂતો કેટલાક ચાલતા જે છે તે ગાંધીનગર તરફ રવાના થઈ ચૂક્યા છે અને હાલ જેસીબી દ્વારા રોડ જે છે તે બંધ કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો જે છે તે પોતાના માંગણીઓનો સંતોષ થશે નહીં, તેને લઈ તમામ ખેડૂતો જે છે તે હાલ ગાંધીનગર ન જાય તે માટે થઈ પોલીસ દ્વારા રોડ બંધ જે છે તે કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જીતેન બારોટ, GSTV અમદાવાદ। આટલા દિવસ સત્તાધીશો અને પદાધિકારીઓ કેમ સૂતા હતા ભર નિંદ્રામાં? એ તો ચીટીઓ ભર્યો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો, નકર રાવણની લંકા જેવી રીતે ભસ્મીભૂત થઈ હતી એવી જ છતાં તમારી ભસ્મીભૂત થવાની છે। આ મેસેજ આપવા માટે આવ્યા છીએ। निर्मला सीतारमण एનું નામ રમણ ભમણ है। निर्मला सीतारमण नहीं, रमण भमण। अर्थव्यवस्था आखी रमण भमण कर नाखी। डॉलर અને રૂપિયાનો ભાવ જો તો શું કે ખબર છે? રૂપિયો નીચે નથી પડ્યો, ડોલર ઉપર ગયો। એટલે આ શું કીધું ખબર? દર્દી નથી મરી ગયો, શ્વાસ બંધ થઈ ગયો। હવે આવા નિવેદન આપતા એના મંત્રીઓ, હવે આમાં એકેમાં શું હે? બુદ્ધિ જેવો છાંટો નથી। સ્વ ખર્ચે એવા છે, કોઈ પોલિટિકલ પાર્ટીએ કોઈ ખર્ચો નથી આપતા। સ્વ ખર્ચે બતાવ્યો ટાઈમ, ટિફિન અને ટિકિટ આ દરેક ખેડૂત પોતાના ગીચામાંથી વાપરી અને આ ખેડૂતના હિત માટેની લડાઈ માટે આવ્યો છે। એટલે કેટલી તૈયારી કરીને આવ્યા છે? ફૂલ તૈયારી। 4 દિવસ 5 દિવસ 6 દિવસ રોકાવું પડે ને, તો રોકાવાની તૈયારી સાથે થેપલા બનાવી અને સૂકી ભાજી અને મરચાનું અથાણું લઈ અને બધા ખેડૂતો અહીંયા જમીન ઉપરની લડાઈ કરવા માટે આવ્યા છે ગાંધીનગર માટે। સરકારને સ્વીકારવી પડે, એને મારવી પડે, સરકારને મારવી પડે, એવું કાંઈ નહીં કે પબ્લિકને મારવા એવું નહીં હાલે। સરકાર તો કહે છે અમે ખેડૂતોની સરકાર છીએ, કશો નહીં, એ તો ભાઈ કંપની છે, ભાજપ એક કંપની છે, પક્ષ નહીં। તો કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલાંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી આ યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે। તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ સંબોધિત કરશે। કુલ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે। તો આ રેલીમાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે।
કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે. આ પ્રકારની કુલ 5 માંગણી સરકાર સમક્ષ કરવામાં આવશે. તો શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન પહોંચી છે.